આ છે બનાસકાંઠાના ડ્રોન દીદી આશાબહેન ચૌધરી. ડ્રોનથી તેઓ ખેતરમાં દવાનો છંટકાવ કરે છે અને તેનાથી સારી એવી આવક પણ મેળવે છે. આશાબહેન બનાસકાંઠાના ડીસામાં તાલેપુર ગામમાં વસવાટ કરે છે. તેઓ સખી મંડળમાં જોડાયેલા હતા, જેમાં ડ્રોન દીદી યોજના અંતર્ગત પુણે જઈને તેમણે ડ્રોનની તાલીમ લીધી. આ તાલીમ પછી તેમણે જંતુનાશક દવાઓનો છંટકાવ કરી શકે તેવું એક ડ્રોન અને તેના માટે ઇલેક્ટ્રિક વ્હીકલ મેળવ્યું. ઇન્ટરવ્યૂ થયું એટલે ઇન્ટરવ્યૂમાં મારું સિલેક્શન થયું. પછી અમે પૂના ટ્રેનિંગમાં 15 દિવસની ટ્રેનિંગમાં થયા. ત્યાં અમારી 3 દિવસે ફર્સ્ટ એક્ઝામ લેવડાણી. એ એક્ઝામમાં મારા બહુ સારા માર્કે હું પાસ થઈ. એ રીતના મારી બધી એક્ઝામો અમે ક્વોલિફાઈ કરી. 20 મહિલાઓની અમારી ટીમ હતી, એમાં અમે 12 મહિલાઓ સિલેક્શન થયો. અને પછી અમે પાછા અહીંયા ગુજરાત આવ્યા એટલે અમારું 15 દિવસમાં અમારું ડ્રોન આવ્યું અને ઇલેક્ટ્રિક વ્હીકલ બંને અમને મળી ગયું. આશાબહેનનો દાવો છે કે ડ્રોનથી 6 મહિનામાં તેમણે 1 લાખ કરતાં વધારેની આવક મેળવી છે. ડ્રોનથી જંતુનાશક દવાઓનો છંટકાવ ઝડપી અને સરળ બને છે. ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી ખેડૂતો ડ્રોનથી ખેતરમાં દવાઓનો છંટકાવ કરવા તેમનો સંપર્ક કરી રહ્યા છે. હજી તો અમે ટ્રેનિંગ લઈને આવ્યા ત્યાં તો અમારા ઉપર ફોન આવતા હતા ખેડૂતોના કે બેન તમારું ડ્રોન ચાલુ થયું, બેન તમારું ડ્રોન ચાલુ થયું. જેવા અમે આવ્યા તરે અમે ફોટા મૂક્યા તો સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતોને ખબર પડી ગઈ તો અમારે સરસ ઓર્ડર મળવા માંડ્યા. અત્યારે અમારા પાટણમાં ઓર્ડર મળવા માંડ્યા, કોકરેજ, દોતા, મહેસાણાના બધા દરેકે અમને ફોન કરવો ઓર્ડર. કારણ કે તમે બહુ મોટા ઊંચાઈવાળે જે પાક આપણે છે એમાં આપણે સ્પ્રે ન કરી શકીએ પંપ લઈને, અને આપણે ઘણો ટાઈમ થતો હતો, લેબર થતું હતું, અને બધી જગ્યાએ પૂરેપૂરું આપણે બધા પાકને બધી રીતના આપણે છંટકાવ કરી શકતા નહોતા. પણ સ્પ્રેના લીધે આપણે 3 મિનિટની અંદર 1 એકરમાં, એટલે કેટલું સરસ ફાયદો એમ. તમે એ તો જુઓ ખાલી, તો તમે 3 મિનિટમાં સ્પ્રે કરી દો એટલે કેટલું. અને અમે 1 એકરના 300 રૂપિયા લઈએ. તો જે લેબર 1 દિવસ આખો પૂરો સ્પ્રે કરે ત્યારે 1 એકર સ્પ્રે કરી શકે. અને અમે ખૂબ ઓછો સમય, ખૂબ ઓછી ખેડૂતોના પૈસાની બી બચત થશે અને બધી જગ્યાએ બધા પાકમાં સરસ રીતના આખું સ્પ્રે થઈ જશે આખું. તો અમે અત્યારે હાલ અમે ક્લાસ 1 અધિકારી જેટલું કમાઈ શકાય એટલું અમે ધારે તો કમાઈ શકાય. એક દિવસમાં અમે 10,000 કમાઈ શકીએ. અત્યારે હાલ મોંઘવારી એટલી વધી ગઈ, બાળકોનું શિક્ષણથી મોડીને દરેક વસ્તુમાં આપણે આ બધું કરવાનું, તો આપણે આપણે વિચારવું પડશે એમ. તો આપણે કઈ રીતના આપણા બાળકો સારું શિક્ષણ, આપણા ઘરની સારી પરિસ્થિતિ બધી રીતના આપણે બદલી શકશું.